હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. અત્યારે હું છું વડોદરા અને વડોદરાની અંદર આવેલું છે સૌથી મોટું બજાર એટલે કે મંગળ બજાર. તો આપણે આજના વિડીયોની અંદર ફરશું મંગળ બજાર. એક બજાર છે અમદાવાદની અંદર લાલ દરવાજા ઢારગરવાડ જે એને કહેવાય છે, અને બીજું છે અહીંયા વડોદરાની અંદર મંગળ બજાર અને સામે છે સુરસાગર. તો આખો જ વિડીયો છે કઈ કઈ વસ્તુઓ કેટલા રૂપિયામાં મળે છે, અમદાવાદ કરતાં સસ્તું છે કે નહીં, બધી જ માહિતી વિડીયોની અંદર છે. જોડાયેલા રહેજો ચેનલ સાથે. મેં હમણાં જ ઉબેર બુક કરી, કારણ કે ત્યાં મારી પર્સનલ ગાડી લઈ જવાય એવું નહોતું, કારણ કે બહુ ભીડ હતી, એટલે ઉબેર બુક કરી છે. ઉબેરની અંદર બેસી આપણે જઈશું મંગળ બજાર. બધી જ માહિતી છે વિડીયોની અંદર. જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો જઈએ મંગળ બજાર. બસ જો ફાઇનલી ઉબેરની અંદર બેસી ગયા છે અને અહીંયાથી જઈશું સુરસાગર લઈ અને મંગળ બજાર. અહીંયા અત્યારે તડકો છે એટલે તમને ક્લિયર નહીં દેખાતું હોય, પરંતુ આખી જગ્યા તમે જોઈ શકો છો. આ છે વડોદરા સુરસાગર અને અહીંયાથી ચાલતા ચાલતા જઈશું મંગળ બજાર, અને મંગળ બજાર હું તમને ફેરવીશ. વિડીયોની અંદર જોડાયેલા રહો. હા તો જુઓ, આટલેથી આખું માર્કેટ ચાલુ થઈ જાય છે અને અહીંયા જુઓ ઘણી બધી રિક્ષાઓ. તમારે જો અહીંયાથી કઈ જગ્યાએ જવું હોય તો તમે રિક્ષાની અંદર જઈ શકો છો. ઉબેરની અંદર પણ જઈ શકો છો. અહીંયા ઉબેર, રેપિડો, ઓલા બધું જ ચાલે છે. અહીંયા જુઓ આખું માર્કેટ જુઓ. 100 રૂપિયાના 2 રૂમાલ. જુઓ અહીંયા આ બધા અલગ અલગ બધી દુકાનો, આ બધી લારીઓ. અહીંયા કાંસકા છે, બધી અલગ અલગ ચીજ વસ્તુઓ. અહીંયા જુઓ ચાંદલા, બોડિયા, બક્કલ. 10 રૂપિયાની અંદર કોઈ પણ આઈટમ અહીંયા છે. અહીંયા તમારે અલગ અલગ ચીજ વસ્તુ લેવી હોય. જો આ છે બધા ઝુમકાઓ. અહીંયા જો ડ્રેસ છે અલગ અલગ બધા. આગળ વધીએ અને જોઈએ કે આગળ બીજું શું શું લેવા જેવું છે. અહીંયા જુઓ પ્લાસ્ટિકની બધી આઈટમો અહીંયા મળે છે એકદમ સસ્તા અને વ્યાજબી ભાવે. અહીંયા બહુ ભીડ હોય છે, પરંતુ આજે અત્યારે થોડીક ઓછી ભીડ જોવા મળી રહી છે. આપણી ચેનલની અંદરથી આગળ પણ એક વિડીયો છે, એ તમે જોઈ શકો છો મંગળ બજારનો, અને એના ઉપર તમે સારો પ્રતિસાદ આપ્યો છે એટલે ફરીથી વિડીયો બનાવવા માટે આવ્યો છું. જો અહીંયા કાચના કપ અને રકાબી. અહીંયા લસણ પણ વેચાય છે. અહીંયા જો કેરી છે, અલગ અલગ હળદર છે, આંબલી છે, બધી ઘર અલગ અલગ વસ્તુ. આ છે પ્લાસ્ટિકની અમુક વસ્તુઓ. અહીંયા જો બાળકોની અહીંયા 150માં 2. આગળ વધીએ. જો અહીંયા ટોપી. અહીંયા જે તમારે જો ઉનાળામાં ટોપી લેવી હોય તો અહીંયા તમને મળી રહે. 50 વાળી, 100 વાળી. અહીંયા છે બધા બેલ્ટ છે, અહીંયા મોજા છે, અહીંયા તાળા છે, અને આખું બજાર. આ છે સામે ગેટ છે, અને અહીંથી આગળ આપણે જઈશું અને જોઈશું કે બજારની અંદર બીજું શું શું મળે છે. આ તો બસ જો આ બધી લારીઓ છે. અહીંયા બોડિયા છે, બક્કલ છે, અને લેડીઝને બધી ગમતી આઈટમ. અહીંયા જુઓ રબર જોઈતા હોય તો બધા જે માથામાં લગાવવાના. અહીંયા છે બધી જાતના સ્પ્રે તમને, અને કવર મળી રહેશે. અહીંયા બેલ્ટ છે, અહીંયા લેડીઝની આઈટમ બધી. આ છે લેડીઝ પર્સ 10 રૂપિયા. ભાઈ 10 રૂપિયાની ઘણી બધી વસ્તુઓ છે અહીંયા. જો અહીંયા બક્કલ છે લેડીઝના, અલગ અલગ વેરાયટીના બક્કલ છે. અહીંયા જો માથામાં લગાવવાના નાની નાની છોકરીઓના બોડિયા. અહીંયાથી આગળ વધીએ આપણે. જો અહીંયા તમે જો અહીંયા મોજડી, અહીંયા મસ્ત લેડીઝ મોજડી, અને અહીંયા લોખંડની વસ્તુઓ તમને જોવા મળી રહી છે. તમે જુઓ લોખંડની અલગ અલગ કઢાઈ છે, તવી છે, અને જો આ પાછી લારીઓ, બધી જ લારીઓ અહીંયા લાઈનસર લાગેલી છે. અહીંયા તમે બધી જ વસ્તુની ખરીદી કરી શકો છો. અહીંયા જો નાના નાના બાળકોની ચડ્ડી, ટોપી. અહીંયા મોજડી ચપ્પલના 100 રૂપિયા. અહીંયા જો ડ્રેસ છે લેડીઝ. અહીંયા જુઓ નાના બાળકોની બધી વસ્તુઓ. અહીંયા અંદર જેમ જેમ બજારમાં અંદર જશું એમ એમ નવી નવી વસ્તુઓ અને વેરાયટી આપણને જોવા મળશે. જો બંગડીઓ અલગ અલગ, અને લિપસ્ટિક છે, નેલ પોલિશ છે. અહીંયા બધા હાર, અહીંયા ડ્રેસ,
આગળ જઈએ જેમ જેમ એમ મસ્ત મસ્ત જ વસ્તુઓ અહીંયા જોવા મળશે તમને. વિડીયોની અંદર જોડાયેલા હજી સુધી વિડીયો લાઇક ના કર્યો કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ બાજુ જુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે. જો અહીંયા તમારે સોફાના અને કાપડ ને પડદા લેવા હોય તો અહીંયા તમને મળી જશે. અને આ બધી સોફાના જે બધા બારી બારણાના પડદાની દુકાનો છે, ઇલેક્ટ્રિકની મસ્ત દુકાન અહીંયા. આગળ જોઈએ, આ જો પણ અલગ અલગ પ્રકારના ઝુમ્મર, પંખા અને અલગ અલગ ઝુમ્મરની દુકાન. આપણા અમદાવાદની અંદર પણ લાલ દરવાજાનું આપણું મોટું બજાર છે, ત્યાં પણ આ રીતનું જ આ મોટી નાની નાની ગલીઓની અંદર બજાર છે. અહીંયા જોવા છે બધા પડદા, આ બધા જ પડદાની દુકાનો છે. તમારે બારી ને બારણાના પડદા જોતા હોય તો તમે લઈ શકો છો. અહીંયા જો બધા પડદા, નાના ભૂલકાઓના કપડાં છે. આ જો બધા જ નાના બાળકોના કપડાં બી અહીંયા તમને અવનવા જોવા મળશે. આ જોવા બધા પાછા પડદાની દુકાનો આવી. અહીંયા જુઓ, અહીંયા નાના બાળકોની બેગ છે, જન્મેલા બાળકના કપડાં પણ અહીંયા તમને મળી જશે. જઈએ અંદર સુધી. જો અહીંયા અલગ અલગ સગડી છે, ગેસ, પંખા, બધી જ ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે. અહીંયા જુઓ નાના બાળકોના કપડાં, નાની નાની છોકરીઓના ફ્રોક છે, બંગડી, અહીંયા છે લિપસ્ટિક અને નેલ પોલિશ. અહીંયા જુઓ ચપ્પલ છે સરસ મજાના. અહીંયાથી આ બાજુ વળીએ અને જઈએ પાછા બીજી બાજુ. આ બાજુ જુઓ સાડીઓ છે, સામે છે લોક છે, તાળા. અહીંયા નાઇટ પેન્ટ. જુઓ અત્યારે વાગ્યા છે 6:30, પણ તમે જુઓ કે ભીડ કેટલી બધી લાગી છે અહીંયા. અહીંયા જુઓ ઢગલા કરેલા છે અલગ અલગ કાપડના. અહીંયા છે લેડીઝની લેગીસ. જો આ છે લેડીઝ આઇટમો બધી. આપણે આગળ જઈએ. આજે જો 250 રૂપિયાની ટી શર્ટ કોઈ પણ લો, અહીં 250ના ડ્રેસ. અહીંયા અલગ અલગ જો આ છે મસ્ત અહીંયા ડ્રેસની દુકાન છે, લેડીઝ વેર. અને જો અહીંયા બહાર સ્ટેચ્યુ લગાવેલા છે, કઈ કઈ વેરાયટીઝના કપડાં અહીંયા મળે છે એ તમને જોવા મળશે. અહીંયા જુઓ ત્યાં આગળ ટોપ છે લેડીઝના. અહીંયા 100 રૂપિયાની, 100 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયાની અંદર તમને અલગ અલગ વેરાયટીઝ અહીંયા મળી જશે. લેગીસ છે, લેડીઝ ટોપ છે, ઢગલા કપડાના અહીંયા તમને જોવા મળશે. અહીંયા જો આ ઢગલો છે, લેડીઝના ટોપ છે, આ જીન્સ છે. આ જો લેડીઝ વેર છે. આવો આ જુઓ ઢગલા કપડાના અહીંયા તમે અવનવી વેરાયટીઝ તમને જોવા મળશે. બસ તો જુઓ અહીંયાથી બહાર નીકળીએ અને અહીંયા જુઓ વ્હાઇટ કલરની લેગીસ 200 રૂપિયા. અહીંયા જો અલગ અલગ વેરાયટીઝ. જો અહીંયા જેન્ટ્સના કુર્તા છે. અહીંયા જો બધા જ બૂવો પાડે છે. જીન્સ પેન્ટ ટી શર્ટ માટે અંદર આવો 200 રૂપિયા, 100 રૂપિયાની અંદર તમને મળી જશે. અહીંયા જુઓ 500 રૂપિયાના જીન્સ, 250 રૂપિયાના જીન્સ. તમે જુઓ ડ્રેસ મટીરિયલ અને ચણિયા ચોળીની દુકાન અહીંયા છે. અને આ જુઓ બેગ્સ છે અલગ અલગ. મેં ગઈ વખત અહીંયાથી બેગ લીધેલી, સરસ નીકળેલી. અહીંયા જુઓ ટ્રાવેલ બેગ, આખી બેગની દુકાન છે. અહીંયા પાછી કેરી અને એ બધું પણ મળી રહે. આ જુઓ 250 ફિક્સ રેટ. આ લેડીઝ વેર આઇટમ છે. આ 350 ફિક્સ રેટ.
બધી જ અવનવી વેરાયટીઝ કપડાની અહીંયા તમને જોવી એવી તમને મળી રહેશે. કપડાં સિવાય તમારે ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ અહીંયા વ્યાજબી કિંમતે મળી રહેશે. જો આપણે આ ગલીની અંદરથી બહાર નીકળ્યા અને બહાર જો આ બાજુ ફુવારા છે અને આ બાજુ જુઓ, આ બાજુ રોડ આવી ગયો અને રોડ બાજુ પણ ઘણી બધી લારીઓ તમને જોવા મળશે અવનવી ચીજ વસ્તુઓની. આપણે આગળ ચાલતા ચાલતા જઈએ. આ છે જો મોટી શિવજીની મૂર્તિ તમને સામે દેખાશે. સુરસાગર લેક તમે જોઈ રહ્યા તો સામે મૂર્તિ દેખાય છે. આપણે પાછા સુરસાગર લેકની નજીક આવી ગયા અને આ બાજુ જો રિક્ષાઓની આ બાજુ પાછા અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા બધા ફેરિયા જે કહેવાય છે નીચે લઈને બેઠેલા હોય બધા જોવા મળશે. અહીંયા જો પાકીટ છે, ઘડિયાળ છે, પેન છે, નાના છોકરાઓને લખવાની, કાંસકા છે. આ બેગ જુઓ ભાઈ, અહીંયા અલગ અલગ પ્રકારની આ બેગ તમારે લેવી હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. અને જો બધી બેગ છે અહીંયા, બેગ અવેલેબલ જો અહીંયા બાળકોને અહીંયા બેગ છે, બેગ તમે લઈ શકો છો. અને 150ની 2 બેગ ભાઈ. આ જો અલગ અલગ ટ્રાવેલ બેગ તમે લઈ શકો છો. અહીંયા નાના બાળકોની સ્કૂલ બેગ છે. અને અહીંયા જો મંગલસૂત્ર તમારે લેવા હોય તો તમે લઈ જઈ શકો છો. અહીંયા જો ઘડિયાળ, બધી અવનવી ઘડિયાળના અલગ અલગ વેરાયટી અહીંયા તમને જોવા મળી રહી છે. અહીંયા ચપ્પલ છે. કેટલા બધા લોકો ચપ્પલ લે, 50 રૂપિયાની કોઈ પણ લો ચપ્પલ. બસ આગળ જઈએ. જો અહીંયા પબ્લિક જુઓ ભાઈ, આ કેટલું મોટું બજાર છે. આખું આપણે ફરતા ફરતા લગભગ 2-3 કલાક નીકળી જાય. આ જો પાછી બેગ આવી, અહીંયા બેગ. આ જો અલગ અલગ બેગ છે. તમારે જે લેવી હોય ટ્રાવેલિંગની બેગ બધી જ અહીંયા તમને જોવા મળશે. તમે અહીંયાથી ટ્રાવેલિંગની સારી સારી બેગો અહીંયાથી લઈ જઈ શકો છો. જો અહીંયા ચપ્પલ છે. આ બધી ચપ્પલની લાઈનો લાગેલી છે અહીંયા. 50 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. જો અહીંયા બધા નાના નાના છોકરાઓના રમકડા, ચપ્પલ. આ બધી ચપ્પલની લાઈન છે. તમારે ચપ્પલ લેવા તો લઈ જઈ શકો છો. બેગ છે, બૂટ છે. આખી લાંબી લાઈનો છે અહીંયા ભાઈ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો આ છે પટ્ટા. બસ આગળ વધે. જો આ બૂટની આખી લાઈન તમારે સાઇઝ જોઈ લેવાની અને બૂટ લઈ લેવાના. 200 રૂપિયાથી સ્ટાર્ટ છે, 150 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા. આ જો કંપાસ બાળકોના. આગળ વધીએ. જો આ બૂટ, જેમ અમદાવાદ લાલ દરવાજા બૂટનું છે એ પ્રમાણે જ અહીંયા બૂટ તમને જોવા મળશે. અહીંયા જુઓ ચપ્પલ. આ ટ્રાવેલ બેગની પાછી દુકાન આવી અહીંયા. ઘણા બધા લોકો બૂવો પાડે છે કે અમારું શૂટિંગ લો. અહીંયા જુઓ હાથ રૂમાલ. અહીંયા જુઓ ભાઈ, તમને કેવું લાગ્યું બજાર એ ચોક્કસ કોમેન્ટમાં જરૂરથી કહેશો. આ જુઓ લેડીઝ પર્સ. આ બધા જ લેડીઝ પર્સ અહીંયાથી તમે લઈ જઈ શકો છો. અહીંયા જુઓ લેડીઝ પર્સની આખી દુકાન છે. જો અહીંયા નવા પરફ્યુમની દુકાન છે. બસ આ ગલીની અંદર આગળ વધીએ અને જોઈએ કે બીજું શું. અહીંયા જુઓ પાછી બેગ. અહીંયા બેગ બહુ છે. જો તમારે બેગ લેવી હોય ટ્રાવેલ બેગ તો તમે લઈ જઈ શકો છો. છોકરાઓને જો ટ્રાવેલ બેગ લેવી હોય, સ્કૂલ બેગ લેવી હોય તો તમે લઈ જઈ શકો છો. અહીંયા જુઓ બધા પરફ્યુમ, સેન્ટ અને બધી અલગ અલગ દુકાનો તમને અહીંયા જોવા મળશે. અહીંયા જુઓ ઇમિટેશન જ્વેલરી. જો આગળ ઇમિટેશન જ્વેલરીની ઘણી બધી દુકાનો છે. બસ આપણે પાછા એક ગલીની અંદરથી પાછા બહાર નીકળ્યા. હા, તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો. અને મંગળ બજારના અંદર વસ્તુ કેવી મળે છે એ તમે જોયું. અને હવે હું ચાલતો ગયો છું અહીંયા સુરસાગર. અહીંયા લેક છે ત્યાં. અને બસ જો આ સુરસાગરનું બોર્ડ છે અહીંયા. અને આ બાજુ જુઓ ટ્રાફિક, રાતનો માહોલ છે અને ઠંડુ વાતાવરણ છે. સાંજના વાગ્યા છે 8:30. અને જો વચ્ચે શિવજીની મૂર્તિ છે સુરસાગરની અંદર. અને બસ અહીંયા થોડીક વાર
બેસશું અને જોઈશું કે અહીંયા કેવું વાતાવરણ છે. આ જુઓ સુરસાગર લેક અહીંયાનો ફેમસ છે વડોદરાની અંદર. અને રાતનું કંઈ આ રીતનું વાતાવરણ છે. આટલો બધો ટ્રાફિક, મસ્ત વાતાવરણ છે, મસ્ત એટમોસ્ફિયર અહીંયા જોવા મળી રહ્યું છે. આ તો જુઓ સુરસાગરનો રાતનો નજારો કંઈક આ રીતનો છે. જુઓ આ છે બાજુનો ભાગ અને આ અહીંયાનો ટ્રાફિક. કેટલું સરસ વાતાવરણ અહીંયા છે. અહીંયા જો વોકિંગ કરવા માટે બનાવેલું છે. અહીંયા તમે રાત્રે વોકિંગ કરી શકો છો. અને સામે બધી અલગ અલગ પાણીપુરી અને આઈસ્ક્રીમની લારીઓ છે. આ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ભારત, જય હિન્દ.